નમસ્કાર. આપનું સ્વાગત છે આપણી આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં. નમસ્કાર. આજનો આપણો વિષય છે અધ્યયન અને વર્ગખંડ આંતરક્રિયા. આપણે વાત કરીશું કે શાળામાં શીખવા માટેનું વાતાવરણ કેવું હોવું જોઈએ, કયા કયા સાધનો છે અને પેલી વર્ગખંડની આંતરક્રિયા એને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય. બિલકુલ. અને આપણી આ ચર્ચાનો આધાર છે એકમ 19 અધ્યયન અને વર્ગખંડ આંતરક્રિયા. હા. આપણો હેતુ ખાલી સારાંશ આપવાનો નથી પણ આ એકમના દરેક મુદ્દા, પેટામુદ્દા, એના ખ્યાલો, સિદ્ધાંતો બધું જ ઊંડાણપૂર્વક સમજવું છે. બરાબર. અને પેલી પરીક્ષાલક્ષી વિગતો પર પણ ધ્યાન આપીશું ને? વ્યાખ્યાઓ, પ્રકારો. ચોક્કસ. વ્યાખ્યાઓ, તફાવતો, ઉદાહરણો જે પણ અગત્યનું છે એ બધું જ આવરી લેવાનો પ્રયત્ન કરીશું. સરસ. તો શરૂઆત કરીએ કલમ 3.3 થી. શાળાના પરિપ્રેક્ષ્યમાં અધ્યયનનું વાતાવરણ. સૌથી પહેલા તો અધ્યયન એટલે શું? એની કોઈ ચોક્કસ વ્યાખ્યા ખરી? હા, અધ્યયન એટલે જો અનુભવ, મહાવરો અને પ્રયત્નો દ્વારા વર્તનમાં જે અપેક્ષિત અને કહી શકાય કે કાયમી ફેરફાર આવે એ અધ્યયન. એટલે ખાલી જ્ઞાન મેળવવું એમ નહીં. ના, વર્તનમાં પરિવર્તન લાવવાની આખી પ્રક્રિયા છે. અને હવે તો આધુનિક શિક્ષણમાં કેવું છે, વિદ્યાર્થી ખાલી જ્ઞાન લેનાર રહ્યો નથી, ઉપભોગતા નથી. બરાબર. એ જ્ઞાનનો સર્જક છે. એટલે જ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પર આટલો ભાર છે. બાળક જાતે જ્ઞાન મેળવે, વધારે કંઈક નવું બનાવે અને જીવનમાં વાપરે. તો પછી આ માટે વર્ગખંડ અને શાળાનું વાતાવરણ બહુ મહત્વનું બની જાય છે. અમુક કેળવણીકારોના વિચારો આમાં બહુ ઉપયોગી છે. ખરું કહ્યું. જેમ કે ગીજુભાઈ બધેકા, એમણે તો મુક્તપણે હરવા ફરવાની, રમતા રમતા શીખવાની વાત કરી. હા, પેલું કુદરતના ખોળે શિક્ષણ. બરાબર. અને દિલીપ રાણપુરાવે શું કહ્યું? લાગણીઓની નિર્ભય અભિવ્યક્તિ. શિક્ષક અને બાળક એકદમ ઉતપ્રોત થઈ જાય. એમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે જ્યાં સુધી બાળક ડર વગર બોલી ન શકે ત્યાં સુધી કક્કો પણ ન શીખવવો. બિલકુલ. અને ગુણવંત શાની પેલી વાત યાદ છે, હસતા શિક્ષકવાળી? હા. શિક્ષક હસતા મોઢે સ્વાગત ન કરી શકે તો રજા લઈ લે. એટલે વાતાવરણ કેટલું મહત્વનું છે એ સમજાય. તો આદર્શ વાતાવરણમાં શું શું આવે? મુખ્યત્વે 3 વસ્તુઓ: પ્રેમ, હૂંફ અને સમાનતા. વાતાવરણ ભયમુક્ત હોવું જોઈએ. અપમાન નહીં, શારીરિક કે માનસિક સજા નહીં. શિક્ષકનો વ્યવહાર પણ કોઈ પક્ષપાત નહીં, ભેદભાવ નહીં, એકદમ સૌજન્યપૂર્ણ અને માયાળું. એટલે કે જીવંત, રસિક અને આનંદવાળું વાતાવરણ. બરાબર. ટૂંકમાં એવું વાતાવરણ. અને યાદ રાખવા જેવી વાત એ છે કે બાળકોની માવજત એ ખરેખર તો રાષ્ટ્ર સેવા છે. બહુ સરસ વાત કરી. હવે આપણે આગળ વધીએ કલમ 3.4 તરફ. અધ્યયનના સાધનો. આ સાધનોનું શું મહત્વ છે? એ કેમ જરૂરી છે? સાધનો જરૂરી છે કારણ કે જુઓ, અમુક ખ્યાલો અમૂર્ત હોય છે. એને સમજાવવા, મૂર્ત સ્વરૂપ આપવા સાધનો કામ લાગે. હા, ઇન્દ્રિયો દ્વારા અનુભવ મળે. બરાબર. અધ્યયન જીવંત બને. આનાથી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય. અને આ સાધનો એટલે શું? તો કે વર્ગખંડ પોતે, પ્રયોગશાળા, સંસાધન ખંડ, પુસ્તકાલય. શાળાની બહારની જગ્યા પણ ખરી ને? અને આખું બિલ્ડિંગ પણ? હા, એ બધું જ. તો ચાલો પહેલા વર્ગખંડની વાત કરીએ. 3.4.1. એક સાધન તરીકે એની શું ભૂમિકા છે? વર્ગખંડ એટલે ખાલી 4 દિવાલો નહીં. એ તો વિદ્યાર્થીની વિચારવાની શક્તિ, પેલો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, કૌશલ્ય, આ બધાના વિકાસનું કેન્દ્ર છે. અહીંથી જ બાળક ગ્લોબલ સ્ટુડન્ટ બનવા તરફ આગળ વધે છે. અને વર્ગખંડ કેવો છે, એની સજાવટ, રાચરચીલું, બેઠક વ્યવસ્થા, આ બધી વસ્તુ બાળકના ઉત્સાહ પર અસર કરે છે. આમાં બાલ મિત્ર વર્ગનો ઉલ્લેખ છે. એ શું છે? બાલ મિત્ર વર્ગ એટલે એવો વર્ગ જે બાળકના મિત્ર જેવો લાગે. દિવાલો પર જ બધું હોય: ભાષા, પર્યાવરણ, ગણિતના ખ્યાલો, ચિત્રો, નકશા. એટલે શિક્ષક ન હોય તો પણ બાળક કંઈક ને કંઈક શીખતું રહે. હા, પરોક્ષ રીતે શિક્ષણ ચાલુ રહે. અને આજકાલ ટેકનોલોજીએ તો વર્ગખંડનું રૂપ જ બદલી નાખ્યું છે. સાવ સાચી વાત. પેલી ચોક અને ટોક પદ્ધતિ હતી ત્યાંથી હવે સ્માર્ટ ક્લાસરૂમ કે ડિજિટલ ક્લાસરૂમ સુધી પહોંચી ગયા છીએ. સીડી, ડીવીડી, સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટર. હા, અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ તો કન્સેપ્ટ પણ આવ્યો છે. આ બધાથી શિક્ષણ વધુ ઇન્ટરેક્ટિવ અને સરળ બન્યું છે. વર્ગખંડમાં બીજી એક મહત્વની વાત છે શિક્ષકનો વર્ગ વ્યવહાર. એની વ્યાખ્યા શું? અને સારો વર્ગ વ્યવહાર કોને કહેવાય? વર્ગ વ્યવહાર એટલે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે
જે શાબ્દિક અને અશાબ્દિક એટલે કે બોલીને અને ઈશારાથી જે આદાન-પ્રદાન થાય એ. હમ અને અસરકારક વર્ગ વ્યવહાર એ છે જે વિદ્યાર્થી કેન્દ્રી હોય, જેમાં બાળક મુક્તપણે ભાગ લઈ શકે. એના ભાષા કૌશલ્યો, ખાસ કરીને સાંભળવાનું અને બોલવાનું, એ વિકસે અને વિવેચનાત્મક રીતે વિચારતો થાય. આ વર્ગ વ્યવહાર પર કયા પરિબળો અસર કરે છે? પહેલું છે બેઠક વ્યવસ્થા. હા, બેઠક વ્યવસ્થા બહુ અગત્યની છે અને એ હેતુ પ્રમાણે બદલાય. જેમ કે જો વ્યાખ્યાન આપવું હોય તો પેલી પરંપરાગત હરોળવાળી બેઠક ચાલે. હા પણ જો જૂથ કાર્ય કરાવવું હોય તો નાના ગોળાકાર જૂથ બનાવવા પડે, જેથી બાળકો સાથે મળીને કામ કરી શકે. ધારો કે અપૂર્ણાંક શીખવવા છે તો કાર્ડ પેપરની પ્રવૃત્તિ જૂથમાં કરાવે. અને શિક્ષક શું કરે? શિક્ષક ફરે, માર્ગદર્શન આપે. પછી નિદર્શન માટે કંઈક બતાવવું હોય, પ્રયોગ કરવો હોય તો અર્ધગોળાકાર બેઠક સારી, જેથી બધા જોઈ શકે. જેમ કે વનસ્પતિના ભાગો બતાવવા હોય. બરાબર. અને જો પ્રોજેક્ટર પર કંઈક બતાવવું હોય, ફિલ્મ કે એવું કંઈક, તો પછી એવી વ્યવસ્થા કરવી પડે કે સ્ક્રીન બધાને દેખાય. બરાબર. બીજું પરિબળ છે પ્રત્યાયન અને બોલવાની ભાષા. એમાં શું ધ્યાન રાખવાનું? શિક્ષકની ભાષા એકદમ સરળ હોવી જોઈએ, સ્પષ્ટ, બાળકની ઉંમર પ્રમાણે, અને કોઈ ગેરસમજ ન થાય એવી. એટલે સંદિગ્ધતા ટાળવી. હા, બોલવામાં ધીરજ રાખવી, યોગ્ય ઉતાર-ચઢાવ, આરોહ-અવરોહ સાથે બોલવું, અને અવાજ એટલો તો હોવો જ જોઈએ કે છેલ્લી પાટલીવાળાને પણ સંભળાય. ત્રીજું છે શિક્ષકનું વર્તન. એ તો બહુ જ મહત્વનું. સૌથી મહત્વનું કહી શકાય. વર્તન આદર્શ હોવું જોઈએ. પૂર્વગ્રહ વગરનું, બધા માટે સમાન. વાણી અને વર્તનમાં ફરક ન હોવો જોઈએ. હા. વિદ્યાર્થીઓ સાથે મિત્ર, ફિલોસોફર અને ગાઈડ જેવો સંબંધ રાખવો. અને ખાસ કરીને જેમને વિશેષ જરૂરિયાત છે એવા બાળકો પ્રત્યે વધુ સહાનુભૂતિ અને હકારાત્મક અભિગમ. ચોથું પરિબળ છે વિષય-વસ્તુ પર શિક્ષકનું પ્રભુત્વ. ચોક્કસ. શિક્ષકને પોતાના વિષયનું ઊંડું જ્ઞાન હોવું જોઈએ અને પાઠ લેતા પહેલા પૂરી તૈયારી કરવી જોઈએ. તો જે બાળકની જિજ્ઞાસા સંતોષી શકે, એના પ્રશ્નોના જવાબ આપી શકે. અને પાંચમું, વિષય-વસ્તુની રજૂઆત અને એની રીતો. ખાલી જ્ઞાન હોય એ પૂરતું નથી, રજૂઆત પણ દમદાર હોવી જોઈએ. કઈ કઈ રીતો છે? ઘણી બધી રીતો છે. મુખ્ય હેતુ એ જ કે ભણવાનું રસપ્રદ અને યાદ રહી જાય એવું બને. જેમ કે કઈ કઈ? એક તો ઉદાહરણો આપીને સમજાવવું, ખાસ કરીને અમૂર્ત ખ્યાલો. હા, જેમ કે પદાર્થના ગુણધર્મો. બરાબર. પછી ચિત્રો દ્વારા, વાર્તા કહીને, પંચતંત્ર કે હિતોપદેશની વાર્તાઓથી મૂલ્યો શીખવી શકાય. નાના બાળકો માટે ગીતો પણ છે ને? હા, અભિનય ગીતો, જામ્યો કારીગરનો મેળો જેવા. પછી TLMનો ઉપયોગ. ચાર્ટ, મોડેલ, નકશા. ગ્રહ સમજાવવા મોડેલ વાપરી શકાય. બરાબર. કોમ્પ્યુટરનો ઉપયોગ, ફિલ્મો બતાવવી, શૈક્ષણિક ફિલ્મો કે ગાંધી સરદાર જેવી બાયોપિક. પ્રયોગો અને નિદર્શન. હા, ખાસ કરીને વિજ્ઞાન ગણિતમાં. જાતે પ્રયોગ કરવો, જેમ કે વાયુ બનાવવો કે પ્રકાશ સંશ્લેષણ સમજાવવું. રમતો દ્વારા પણ શીખવી શકાય. શૈક્ષણિક રમતો. ગમ્મત સાથે જ્ઞાન. અને અનુભવજન્ય શિક્ષણ, એટલે કે પ્રત્યક્ષ અનુભવ આપવો. અવાજ સંભળાવવો, મીણબત્તી સળગાવી બતાવવી. અને છેલ્લે વર્ગખંડમાં જાતજાતની પ્રવૃત્તિઓ કરાવવી. મૌખિક, લેખિત, સાધન વાપરીને, અવલોકન કરીને. ઘણી બધી રીતો છે. સરસ. આ તો થઈ વર્ગખંડની વાત. હવે બીજું સાધન છે પ્રયોગશાળા. એનું શું મહત્વ અને કેટલા પ્રકાર હોય? પ્રયોગશાળા એટલે પેલું કરીને શીખવું, લર્નિંગ બાય ડુઈંગ. એનાથી જિજ્ઞાસા વધે, સંશોધન કરવાની વૃત્તિ કેળવાય. એ ખાલી વિજ્ઞાન માટે જ હોય? ના, એવું જરૂરી નથી. મુખ્ય પ્રકારોમાં વિજ્ઞાન પ્રયોગશાળા છે, જ્યાં પ્રયોગો થાય. પણ ભાષા પ્રયોગશાળા પણ હોય. એમાં શું હોય? એમાં ઓડિયો વિડિયો સાધનો હોય, હેડફોન, કમ્પ્યુટર. એનાથી ઉચ્ચાર સુધરે, સાંભળવાની શક્તિ કેળવાય, જેમ કે અનુનાસિક ધ્વનિ કેવી રીતે બોલવો એ શીખી શકાય. અચ્છા, બીજા પ્રકારો? ગણિત પ્રયોગશાળા હોય, જ્યાં મોડેલ્સ, કોયડાઓથી તર્કશક્તિ વિકસે. મનોવિજ્ઞાન પ્રયોગશાળા એટલે કે સાયકોલેબ, જ્યાં બુદ્ધિઆંક, ધ્યાન જેવી માનસિક ક્ષમતાઓ મપાય. અને એક બહુ સરસ છે, કુદરતી પ્રયોગશાળા, એટલે કે પ્રકૃતિ પોતે જ પ્રયોગશાળા. વનસ્પતિ, પર્યાવરણ, અવકાશી ઘટનાઓ
આ બધાનો પ્રત્યક્ષ અભ્યાસ. સામાજિક વિજ્ઞાનની પણ હોઈ શકે ને? હા, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ આ બધી જ પ્રયોગશાળાઓ સ્વ-અધ્યયન માટે બહુ ઉપયોગી છે. ત્રીજું સાધન છે સંસાધન ખંડ 3.4.3 NCFSE 2005 આના વિશે શું કહે છે? NCFSE 2005 કહે છે કે પ્રવૃત્તિ, પ્રયોગ અને ટેકનોલોજીનો ઉપયોગ વધારવો જોઈએ. સંસાધન ખંડ એટલે એવો ઓરડો જ્યાં જાત-જાતના શૈક્ષણિક સાધનો અને સાહિત્ય એક જ જગ્યાએ મળે. એટલે કે મોડલ, ચાર્ટ, પ્રોજેક્ટર, કમ્પ્યુટર, વિડિયો બધું જ. હા, આનાથી અમૂર્ત ખ્યાલો સહેલાઈથી સમજાવી શકાય, માહિતી મળે, જ્ઞાન પાકું થાય. ધારો કે આપત્તિ વ્યવસ્થાપન શીખવવું છે તો એનો વિડિયો બતાવી શકાય. આ પણ સ્વ-અધ્યયનને પ્રોત્સાહન આપે છે. પછી આવે છે પુસ્તકાલય 3.4.4 એનું મહત્વ શું? પુસ્તકાલય તો જ્ઞાનનું પ્રવેશદ્વાર છે. દુનિયાભરનું જ્ઞાન ત્યાં મળે. કોઈ સમસ્યા હોય તો એના ઉકેલ માટે પુસ્તકો જોઈ શકાય. વિચારવાની શક્તિ ખીલે અને માહિતી અપડેટ રાખવા માટે જરૂરી છે. એ ખાલી પુસ્તકો માટે જ છે? ના, હવે એવું નથી. પુસ્તકો, સામાયિકો તો ખરા જ, પણ સાથે સાથે નકશા, ચિત્રો, સીડી, ડીવીડી, ફિલ્મો, પેનડ્રાઈવ, ઈ-સામગ્રી બધું જ હોય. ઈ-બુક લાઇબ્રેરીનો પણ ઉલ્લેખ છે. હા, એનાથી તો દુનિયાભરની સામગ્રી જે કદાચ પ્રિન્ટમાં ન મળે એ પણ સહેલાઈથી મળી જાય. ખર્ચ બચે, સાચવવાની ઝંઝટ નહીં. સ્વાધ્યયન અને પ્રોજેક્ટ કામ માટે તો પુસ્તકાલય અનિવાર્ય છે. પાંચમો સાધન છે વર્ગખંડ બહારની જગ્યા 3.4.5 એટલે કે લોબી અને દિવાલો પણ ભણવામાં મદદ કરે. ચોક્કસ. પેલો બાલા પ્રોજેક્ટ છે ને, બિલ્ડિંગ એઝ અ લર્નિંગ એડ. હા, એમાં તો આખી સ્કૂલ જ લર્નિંગ એડ બની જાય. બરાબર. દિવાલો પર, ફરશ પર, પગથિયા પર બધે જ શૈક્ષણિક ચિત્રો, નકશા, આકૃતિઓ, મૂળાક્ષરો, ઋતુચક્ર આવું બધું દોરેલું હોય. એટલે બાળકો રમતા રમતા હરતા ફરતા શીખે. હા, સહજ રીતે. ધ્યાન પણ કેળવાય. આ સિવાય નોટિસ બોર્ડ, બુલેટિન બોર્ડ જ્યાં બાળકોની કૃતિઓ મૂકી શકાય, લેંગ્વેજ કોર્નર, શાળા બાગ, રમતનું મેદાન આ બધું જ અધ્યયનનું સાધન છે. અને છેલ્લું, છઠ્ઠું સાધન શાળાનું બિલ્ડિંગ પોતે. બસ. 3.4.6 એ ખાલી ઈંટોનું બનેલું મકાન નથી. જરાય નહીં. શાળા બિલ્ડિંગ તો જીવન ઘડવાનો પાયો છે. એલ્વિન ટોફલરે કહ્યું એમ, એ સતત બદલાતા સમાજ સાથે જોડાયેલું છે. એ જીવંત છે કારણ કે એમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય છે. એ તંદુરસ્ત વાતાવરણ આપે, સર્વાંગી વિકાસમાં મદદ કરે, શાળા, ઘર, સમાજને જોડે, સંસ્કૃતિનો વિકાસ કરે. એટલે એનું સ્થળ કેવું છે, એની રચના કેવી છે, પેલા TELHU આકાર, સ્વચ્છતા, દેખાવ બધું મહત્વનું છે. અને બાલા પ્રોજેક્ટ્સથી તો આખું બિલ્ડિંગ જ એક મોટું લર્નિંગ ટૂલ બની જાય છે. સાધનોની વાત બહુ સરસ રીતે કરી. હવે ત્રીજા મુખ્ય ભાગ પર આવીએ. વર્ગખંડ આંતરક્રિયા અને સંગઠન. કલમ 3.5 આંતરક્રિયા કેમ જરૂરી છે અને એનું સંગઠન કઈ રીતે થાય? આંતરક્રિયા વગર અધ્યયન શક્ય જ નથી. એ તો એનું હાર્દ છે. આમાં શિક્ષક, વિદ્યાર્થી, વિદ્યાર્થી વિદ્યાર્થી અને વિદ્યાર્થી પાઠ્ય સામગ્રી વચ્ચે જે લેવડ-દેવડ થાય એ બધું આવે. અસરકારક શિક્ષણ માટે આમાં વિવિધતા લાવવી પડે અને વર્ગ કેવો છે એ પ્રમાણે સંગઠન કરવું પડે. જેમ કે જૂથ અધ્યયન હોય, પ્રજ્ઞા વર્ગ હોય કે બહુશ્રેણીય વર્ગ હોય. તો શાળા, વર્ગખંડ અને આખી અધ્યયન પ્રક્રિયાને સંગઠિત કરવાના કયા રસ્તાઓ 3.51 બતાવ્યા છે? મુખ્ય 5 રસ્તા છે. પહેલો, બધા વચ્ચે ઉષ્માભર્યા સંબંધો. શિક્ષક, વિદ્યાર્થી, આચાર્ય બધા વચ્ચે ભયમુક્ત આનંદવાળું વાતાવરણ હોય. પેલું કહે છે ને, વર્ગ એ જ સ્વર્ગ. હા. નકારાત્મકતા ટાળવી. બરાબર. બીજું, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. વિષયને અનુરૂપ પ્રવૃત્તિઓ કરાવવી. જેમ કે આપણા પ્રાણીઓ પાઠ માટે અવાજ કાઢવાની, મોહરા બનાવવાની પ્રવૃત્તિ. ભૌમિતિક આકારો માટે વસ્તુઓ ભેગી કરવી. હા. ત્રીજું, કોયડા ઉકેલ પ્રવૃત્તિ. એનાથી તર્કશક્તિ વિકસે. વ્યવહારિક કોયડા, ચિત્રવાળા કોયડા, ફ્લેશકાર્ડનો ઉપયોગ. ચોથું, શૈક્ષણિક રમતો. હા, ગમ્મત સાથે જ્ઞાન. નાણાં ઓળખવાની રમત, પક્ષીઓના અવાજ ઓળખવાની, વ્યવસાયકારોનો મૂક અભિનય કરવાની ઘણી બધી રમતો છે. પૃથ્વી સૂર્યની ગતિ સમજાવવા રમત રમાડી શકાય. અને પાંચમું, દૃશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ.
એનાથી અનુભવ સમૃદ્ધ બને, યાદ વધારે રહે. જેમ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફિલ્મ બતાવવી. સરસ. હવે શ્રેણી આધારિત વર્ગખંડ 3.5.2 અને પ્રવૃત્તિ આધારિત જૂથ સહાયક અધ્યયન 3.5.3ની વાત કરીએ. આમાં પ્રજ્ઞા અભિગમ આવે છે. એના હેતુ શું છે? પ્રજ્ઞા જેવા અભિગમમાં જૂથ અધ્યયનના ઘણા હેતુ છે. જેમ કે બાળકને પોતાની રસરૂચિ મુજબ કામ કરવા મળે, એની કલ્પના શક્તિ, સર્જન શક્તિ, અવલોકન શક્તિ વિકસે, પર્યાવરણને સમજે, લાગણીઓ પર કાબૂ મેળવતા શીખે, સ્વચ્છતા રાખે, મૂલ્યો શીખે, ઘણું બધું છે. આમાં જૂથ કેવી રીતે બને છે અને પેલી સપ્તરંગી પ્રવૃત્તિઓ શું છે? જૂથ સામાન્ય રીતે 5 થી 8 બાળકોનું હોય અને એમાં હોશિયાર, મધ્યમ, નબળા બધાને ભેગા રાખવામાં આવે, જેથી એકબીજા પાસેથી શીખે, પિયર લર્નિંગ. હા. અને સપ્તરંગી પ્રવૃત્તિઓ એ પ્રજ્ઞાના 7 ક્ષેત્રો છે. જાતે કરીએ, કળાકારીગરી, નિખરીએ, ચિત્રકામ, વાદસંવાદ, ભાષા, લીન રહીએ, સેવા, પર્યાવરણ, પીછાણીએ, વર્ગીકરણ, નાટક, અભિનય અને રાગ-રાગીણી, રમત-સંગીત. દરેકની અંદર પાછી ઘણી બધી પ્રવૃત્તિઓ હોય. આ બધું કરાવતી વખતે શિક્ષકે શું ધ્યાન રાખવું જોઈએ? અને જૂથમાં કામ કરવાના ફાયદા શું? શિક્ષકે સ્થાનિક, સસ્તી સામગ્રી વાપરવી, બાળકોને પ્રોત્સાહન આપવું, ધીરજ રાખવી, પોતે ખાલી મદદ કરનાર બનવું, બાળકો જે બનાવે એ પ્રદર્શિત કરવું, વાલીઓ સાથે વાતચીત કરવી અને બધું અધ્યયન કાર્ડ સાથે જોડાયેલું રાખવું. અને ફાયદા? ફાયદા તો ઘણા છે. આત્મવિશ્વાસ વધે, સહકારની ભાવના કેળવાય, શિસ્ત આવે, ગુસ્સા પર કાબૂ મેળવતા શીખે, છુપી શક્તિઓ બહાર આવે, બોલવાની હિંમત આવે, નેતૃત્વના ગુણ વિકસે. હવે વાત કરીએ બહુશ્રેણીય શાળા મલ્ટીગ્રેડ સ્કૂલ 3.5.4ની. એ શું છે અને એની જરૂર કેમ પડે છે? બહુશ્રેણીય શાળા એટલે એવી શાળા જ્યાં એક જ શિક્ષક એકસાથે 2 કે તેથી વધુ ધોરણના બાળકોને ભણાવતા હોય. આવું કેમ કરવું પડે? ઘણા કારણો છે. RTE 2009ના લક્ષ્યો પૂરા કરવા, શિક્ષણ બધા સુધી પહોંચાડવું, અમુક જગ્યાએ બાળકોની સંખ્યા ઓછી હોય, દુર્ગમ વિસ્તારો હોય, પૈસાની મર્યાદા હોય, આ બધા સંજોગોમાં આવી શાળાઓ જરૂરી બને છે. આવી શાળાઓમાં ભણાવવાની પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ કઈ વપરાય? મુખ્ય 2 પદ્ધતિ છે. એક તો મોનિટર પદ્ધતિ, જેમાં હોશિયાર વિદ્યાર્થી બીજાને મદદ કરે, અને બીજી જૂથ કાર્ય પદ્ધતિ. અને પ્રયુક્તિઓ? ઘણી બધી, જેમ કે પ્રદર્શન કરવું, લર્નિંગ કોર્નર બનાવવા, એવા TLM વાપરવા જે બધા ધોરણમાં કામ લાગે, બાળકો જાતે શીખે, પિયર લર્નિંગ, બહારથી કોઈ નિવૃત્ત શિક્ષક કે કેળવણીકારની મદદ લેવી, સિન્ડિકેટ પ્રયુક્તિ, ગામમાંથી કોઈ ભણેલાને અવેજી શિક્ષક તરીકે બોલાવવા, મુલાકાતો ગોઠવવી, ટીવી કમ્પ્યુટર જેવા સાધનો વાપરવા. આમાં વર્ગ વ્યવસ્થા, ખાસ કરીને બેઠક વ્યવસ્થા ગોઠવવી અઘરી પડતી હશે. હા, એ પડકારજનક છે, પણ એનું આયોજન કરવું પડે. કેટલા શિક્ષક છે, કેટલા ઓરડા છે, કયા ધોરણો સાથે ભણાવવાના છે, એના આધારે જુદી જુદી ગોઠવણ શક્ય બને છે. પુસ્તકમાં એની આકૃતિઓ પણ આપી છે, જેમ કે 2 ધોરણ અંદર બેસાડે, 2 બહાર પ્રવૃત્તિ કરે, અથવા એક શિક્ષક અમુક ધોરણ ભણાવે અને બાકીનાને મોનિટર કે જૂથ કાર્ય સોંપે. આગળનો ખ્યાલ છે શ્રેણીવિહીન ઘટક શિક્ષણ, ગ્રેડલેસ કોમ્પોનન્ટ ટીચિંગ 3.5.5. આનો વિચાર શું છે? આનો મૂળ વિચાર વ્યક્તિગત ભિન્નતા છે. બધા બાળકોની શીખવાની ગતિ સરખી નથી હોતી. એટલે આ પદ્ધતિનો હેતુ એ છે કે બાળકોને એમની ક્ષમતા પ્રમાણે જૂથમાં વહેંચી દેવાના, પછી અભ્યાસક્રમના વિષયવાર નાના ઘટકો પાડી દેવાના, અને દરેક બાળક પોતાની ગતિએ એ ઘટકો શીખે. આની પાછળનો કન્સેપ્ટ શું છે? આ NCF 2005ના બાળકેન્દ્રી શિક્ષણ અને પેલો ભણતર અધૂરું મૂકી દેવાનો અપવ્યય કે એક જ ધોરણમાં રોકાઈ રહેવાનો સ્થગિતતા પ્રશ્નો હલ કરવાના પ્રયાસ સાથે જોડાયેલું છે. આમાં પરીક્ષા વગર, પાસ નાપાસના ડર વગર આગળ જવાય છે. ભાર શેના પર હોય છે? મુખ્ય ભાર ઘટકો પૂરા કરવા પર અને પોતાની ગતિએ શીખવા પર. જે હોશિયાર છે એ જલ્દી પૂરું કરી શકે. આમાં જૂથ કેવી રીતે બને અને ઘટક શિક્ષણ કઈ રીતે અપાય? જૂથ બાળકની શક્તિ અને રસરૂચિ પ્રમાણે બને. પછી અભ્યાસક્રમના દરેક વિષયના નાના ભાગ પાડી દેવાય.
જેમ કે ભાષામાં શ્રવણ, કથન, વાંચન, લેખન, ગણિતમાં સંખ્યાજ્ઞાન, સરવાળા, બાદબાકી, સ્થાન કિંમત, આવા ઘટકો. દરેક જૂથ આ ઘટકો ક્રમમાં શીખે છે. અને શિક્ષકની ભૂમિકા શું? શિક્ષક અહીં મુખ્યત્વે માર્ગદર્શક અને મદદ કરનાર છે. એમણે ઘટકો પાડવા પડે, એને લગતી સામગ્રી, તપાસપત્રકો બનાવવા પડે, જ્યાં બાળક અટકે ત્યાં મદદ કરવી પડે, નિદાનાત્મક કાર્ય, અને બાળક જાતે શીખે એને પ્રોત્સાહન આપવું પડે. બાળકની પ્રગતિ નોંધવા માટે ક્યુમ્યુલેટિવ કાર્ડ વપરાય છે. એટલે આ પદ્ધતિ જ્ઞાન મેળવવા પર વધુ ભાર મૂકે છે, ખાલી પાસ નાપાસ પર નહીં. બરાબર. ખૂબ જ સરસ. આપણે ઘણા બધા મુદ્દાઓ આવરી લીધા. હવે અંતિમ મુખ્ય વિભાગ પર આવીએ. શિક્ષણનું આયોજન. કલમ 3.6. આયોજન કેમ આટલું જરૂરી છે? કારણ કે શિક્ષણ એ કોઈ હેતુ વગરની પ્રક્રિયા નથી. એનું ધ્યેય છે બાળકનો સર્વાંગી વિકાસ અને એના વર્તનમાં પરિવર્તન લાવવું. આ ધ્યેયો સુધી પહોંચવા અને શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે વ્યવસ્થિત આયોજન ખૂબ જરૂરી છે. વાર્ષિક કે સત્રનું આયોજન 3.6.1 શા માટે કરવું જોઈએ અને એનો અભિગમ કેવો હોવો જોઈએ? આખા વર્ષ દરમિયાન કેટલા દિવસ ભણાવવાનું છે, ક્યારે પરીક્ષા લેવાશે, કઈ પ્રવૃત્તિઓ થશે, કઈ બેઠકો યોજાશે, કયા કાર્યક્રમો થશે, આ બધું પહેલેથી નક્કી હોય તો કામ વ્યવસ્થિત રીતે થાય. અને આયોજનનો અભિગમ કેવો હોવો જોઈએ? તો કે બાળક કેન્દ્રમાં હોય, લવચિક હોય, સર્જનાત્મકતા અને અનુભવ દ્વારા શીખવાને પ્રોત્સાહન મળે, અને વાલીઓ તથા સમાજને પણ સાથે જોડવામાં આવે. પછી આવે છે એકમ આયોજન 3.6.2. કોઈ પાઠ ભણાવતા પહેલા શું તૈયારી કરવી? પાઠ શરૂ કરતા પહેલા એનું વાતાવરણ બનાવવું જરૂરી છે. બાળકો માનસિક રીતે તૈયાર થાય એ માટે વિષયાભિમુખ કરવું, એમનું જૂનું જ્ઞાન ચકાસવું. અને આયોજન કરતી વખતે ત્યારે વિચારવું પડે કે પાઠ કેવી રીતે રજૂ કરીશું, કયા હેતુઓ સિદ્ધ કરવા છે, કઈ પદ્ધતિ, પ્રયુક્તિ કે સાધન વાપરીશું, બાળકોને કેવી રીતે સામેલ કરીશું, કઈ પ્રવૃત્તિ કરાવીશું, આ બધું ચોક્કસ રીતે વિચારવું પડે. વિશિષ્ટ વર્ગખંડ સત્ર 3.6.3 અને વિશિષ્ટ વિદ્યાર્થી માટેના આયોજન 3.6.4 ની જરૂર કેમ છે? કારણ કે NCFSE 2005 પણ કહે છે કે બધા બાળકો સરખા નથી હોતા. એમની સમજવાની શક્તિ, શીખવાની તત્પરતા, જિજ્ઞાસા બધું અલગ અલગ હોય છે. હા, એટલે બધાને એક જ રીતે ભણાવી ન શકાય. બરાબર. એટલે બાળકોની કક્ષા પ્રમાણે જૂથ બનાવીને એમના માટે અલગ સત્ર ગોઠવવા પડે. ખાસ કરીને જે બહુ હોશિયાર, પ્રતિભાશાળી છે અથવા જે ધીમું શીખે છે એમના માટે ખાસ આયોજન કરવું પડે. પ્રતિભાશાળી માટે શું? એમને કંટાળો ના આવે એટલે એમના માટે વધુ પડકારરૂપ પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ્સ, ક્યારેક 2 ધોરણનો અભ્યાસ સાથે કરાવવો, એવું સમૃદ્ધિકરણ શિક્ષણ, એનરિચમેન્ટ એજ્યુકેશન આપવું પડે. અને ધીમું શીખનાર માટે? એમનામાં લઘુતા ગ્રંથિ ન આવી જાય અને ભણવાનો રસ જળવાઈ રહે એનું ધ્યાન રાખવું પડે. એમના માટે અલગ પદ્ધતિઓ અને વધુ સમય આપવો પડે. અધ્યાપનના મુખ્ય હેતુઓ 3.6.5 ક્યાં ગણાવ્યા છે? મુખ્ય 3 હેતુ છે. પહેલો, વ્યાવસાયિક કાર્યક્ષમતા, એટલે કે બાળક ભવિષ્યમાં કમાઈ શકે એના માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય વિકસાવવા. બીજો, નૈતિક અને સાંસ્કૃતિક વિકાસ. એનામાં સારા ગુણો આવે, નેતૃત્વ શક્તિ વિકસે, સમાનતા, ભાઈચારો, રાષ્ટ્રપ્રેમ કેળવાય, કળા અને સંસ્કૃતિ પ્રત્યે લગાવ જાગે. અને ત્રીજો, સુસંવાદી વિકાસ, એટલે કે બાળકમાં જે કુદરતી શક્તિઓ છે એ ખીલે, એ પોતાની જાતને ઓળખે, ભેદભાવથી મુક્ત બને, પોતાના હક્કો અને ફરજો સમજે. કોઠારી પંચે પણ રાષ્ટ્રના વિકાસ માટે આ હેતુઓ પર ભાર મૂક્યો હતો. આ બધા હેતુઓ સિદ્ધ કરવા માટે વિદ્યાર્થીઓની ભિન્નતા કેવી રીતે ધ્યાનમાં રાખવી? એમની ભિન્નતા સ્વીકારીને, જરૂર પડે તો જૂથ બનાવીને, અને જૂથ પ્રમાણે અલગ અલગ પદ્ધતિઓ વાપરવી. જેમ કે હોશિયાર માટે વ્યાખ્યાન કે ચર્ચા ચાલે, પણ ધીમા શીખનાર માટે પ્રોજેક્ટ, પ્રવાસ, પ્રત્યક્ષ અનુભવ વધુ સારા. સાધનો અને પદ્ધતિઓમાં પણ વિવિધતા રાખવી પડે. હા, દૃશ્ય શ્રાવ્ય સાધનો, રમતું, જાતઅનુભવ, જરૂર પડે તો વૈયક્તિક ધ્યાન અને સહકારથી શીખવાની પદ્ધતિઓ, આ બધાનો ઉપયોગ કરવો જોઈએ. છેલ્લે ફરીથી પ્રજ્ઞા અભિગમ 3.6.6 નો ઉલ્લેખ છે. એના મુખ્ય સિદ્ધાંતો અને વર્ગખંડ વ્યવહાર ટૂંકમાં કહેશો? પ્રજ્ઞા
એટલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, એક્ટિવિટી બેઝડ લર્નિંગ, ગુજરાતમાં 2010થી અમલમાં છે. એના પાયાના સિદ્ધાંતો છે. દરેક બાળક પોતાની ગતિ અને ક્ષમતા મુજબ શીખે, અભ્યાસક્રમ પૂરો થાય, એક અધ્યયન ચક્ર હોય, સ્પષ્ટીકરણ, મહાવરો, મૂલ્યાંકન. બાળક, શિક્ષક, મિત્રો અને સામગ્રી બધા પાસેથી શીખે અને મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી CCE હોય. અને વર્ગમાં શું વ્યવસ્થા હોય? પાઠને નાના નાના ઘટકોમાં વહેંચી દેવાય. લર્નિંગ કાર્ડ્સ, 4 જૂથ હોય. શિક્ષકની મદદવાળું ગુલાબી, મિત્રોની મદદવાળું લીલો, જાતે શીખવાનું કથ્થઈ અને મૂલ્યાંકન માટે વાદળી. શિક્ષક માટે માર્ગદર્શિકા હોય, ઘણી બધી સામગ્રી હોય અને બાળકો નીચે પાથરણા પર બેસે. ખૂબ સરસ. ખરેખર આપણે અધ્યયન અને વર્ગખંડ આંતરક્રિયાના લગભગ દરેક પાસાને બહુ જ ઊંડાણથી અને વિગતવાર ચર્ચી લીધા. સારાંશ તરીકે શું કહી શકીએ? આપણે જોયું કે સારા શિક્ષણ માટે એક સકારાત્મક, ભયમુક્ત વાતાવરણ કેટલું જરૂરી છે. સાથે સાથે વર્ગખંડ ઉપરાંત પ્રયોગશાળા, પુસ્તકાલય, સંસાધન ખંડ, બિલ્ડિંગ આ બધા અધ્યયન સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો પડે. અને વર્ગખંડનું સંગઠન પણ પરિસ્થિતિ મુજબ બદલવું પડે. શ્રેણી આધારિત, પ્રજ્ઞા, બહુશ્રેણીય, શ્રેણીવિહીન. બરાબર. અને આયોજન, વાર્ષિક આયોજનથી માંડીને એકમ આયોજન અને વિશિષ્ટ વિદ્યાર્થી માટેનું આયોજન બધું જ સુવ્યવસ્થિત હોવું જોઈએ. પ્રજ્ઞા જેવા પ્રવૃત્તિ આધારિત અભિગમ બાળકને કેન્દ્રમાં રાખી સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. આપણે દરેક ખ્યાલ, એની વ્યાખ્યા, પ્રકાર, ફાયદા, મર્યાદા, ઉદાહરણો બધું જ સમજવાનો પ્રયત્ન કર્યો. અને અંતે શ્રોતાઓ માટે કંઈક વિચારવા જેવું. હા, આજે ટેકનોલોજી આટલી ઝડપથી બદલાઈ રહી છે, સમાજની જરૂરિયાતો બદલાઈ રહી છે, તો આપણે આજે જે શૈક્ષણિક સિદ્ધાંતો અને પદ્ધતિઓની વાત કરી એને ભવિષ્યમાં વધુ અસરકારક અને સુસંગત કેવી રીતે બનાવી શકાય? શું આપણી અત્યારની પદ્ધતિઓ આવતીકાળના પડકારો માટે પૂરતી છે? આના પર સૌએ વિચારવું રહ્યું.